હાલોલના પંચામૃત ડેરીના આઉટલેટ પર ગ્રાહકને કડવો અનુભવ, એક્સપાયરી ડેટવાળી રબડી વેચાતી હોવાનો આરોપ. હાલોલના કણજરી રોડ પર આવેલા પંચામૃત ડેરીના આઉટલેટ પર ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચેડા થતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક જાગૃત ગ્રાહકને અહીંથી એક્સપાયરી ડેટ, મુદત વીતી ગયેલી વાળી રબડી પધરાવી દેવામાં આવી હોવાની ઘટના બની છે. ઘટનાની વિગત મુજબ તારીખ 21મીના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યાના સુમારે એક ગ્રાહકે હાલોલ કણજરી રોડ સ્થિત પંચામૃત ડેરીના આઉટલેટ પરથી રબડીની 4 ડબ્બી ખરીદી હતી. ગ્રાહકે ઘરે જઈને પોતે, તેમની પત્ની અને બાળકે આ રબડી ખાધી હતી. જોકે ત્યારબાદ બાળકના હાથમાંથી રબડીની ડબ્બી અચાનક નીચે પડી જતા ગ્રાહકનું ધ્યાન ડબ્બી પર લખેલી તારીખ પર ગયું હતું. તપાસ કરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે તે રબડી એક્સપાયરી ડેટવાળી હતી. પોતે અને પરિવારે મુદત વીતી ગયેલી રબડી ખાઈ લીધી હોવાથી ગભરાયેલા ગ્રાહક તાત્કાલિક ફરિયાદ કરવા માટે પરત આઉટલેટ પર પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે હાજર વ્યક્તિને આ બાબતે જાણ કરી હતી. ગ્રાહકની રજૂઆત બાદ આઉટલેટ પરથી એક્સપાયરી ડેટવાળો જે પણ સ્ટોક હતો તે તાત્કાલિક હટાવી દેવામાં આવ્યો હતો. જોકે જ્યારે ગ્રાહકે મેનેજરને પ્રશ્ન કર્યો કે અમે આ ખરાબ રબડી ખાઈ લીધી છે, હવે જો અમને કંઈ થશે તો તેની જવાબદારી કોની, ત્યારે મેનેજર દ્વારા કોઈપણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો કે કોઈ જવાબદારી સ્વીકારવામાં આવી ન હતી. નામાંકિત ડેરીના આઉટલેટ પર આવી ગંભીર બેદરકારી અને મેનેજમેન્ટના ઉડાવ જવાબને કારણે ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.